જય માતાજી મિત્રો. તો આપણે આયા હતા શેતર, બરાબર. અને આપણે શું કરવાની હોય રજા. અને આપણો મિત્ર તમે જોઈ શકો અડદ કઢાવા, એટલે સોરી તુવેર કઢાવા આવી ગયો હોય. તમે જુઓ, બતાવી દી તમને. બાકી આપણે રાંઢું લઈને આવ્યા શેતર. ના માટે ખબર, તાર માં આવ્યા શેતર. પછી આવતા નહીં, પણ આજ રજા હતી તે ઘરે કીધું કે લઈ આવો. આવી ગયા તાર માં ભેંસા માટે, બરાબર. બાકી આપણો મિત્ર જો તમે જોઈ, હા જો એ આ રહ્યો માર ભાઈ. તમે જોઈ શકો માર ભાઈ, એક રજા હોય ને એક રજા में માર ભાઈ શાંતિ નહીં. એ ભાઈ આ શું લેવા સમજ આવે ની રજા એવું એમ, બરાબર. તમે જોઈ શકો માર ભાઈ ના જે દુઃખના દાડા છે ને ભાઈ, વાત જ જવાની. આખો તો બીજા 6 દિવસ નોકરી કરવાની અને એક દાડો રજા હતી, એમાં પણ ભાઈને તુવેર કાઢવા વરગાડી દીધો. હાલ બે હાલ થઈ ગયા હે. ચાવ નહીં હશે ભાઈ હાલ એવું હે. ઘણી નહીં, 15-20 મિનિટમાં પતી જાય. શું કેવું તારે? મને રહેજો, બરાબર. હવે આપણે હે ને આ છે આપણે ખેડૂતોની ઝોપડી, અને હવે અહીં રાજીનામું હાલ દેવાનું, બરાબર. કારણ કે તુવેર વાટી હરી જઈએ અને આપણે જઈએ હવે પૂરા વાંધો, બરાબર. બાકી હલરવાર આ બાજુ તમે જો હે ને ખેતર માલિક ને હલરવાળા. બાકી હવે આપણે જાઉં પૂરા વાંધો, બરાબર. બનાવી દેજો વિડીયો ને એન્ડ સુધી. આજ તો ભારો ઉપાડી તમને દેખાડે, જોઈજો. ખેતરમાં રાયડું આવ્યું, બરાબર. પણ જો કરમ મારા કાચા પડ્યા, અને રાયડું તો ઉજ્યું જ નહીં. આમ તમે જોઈ શકો છે ને, આખી શિયાળાની સિઝન ફેલ થઈ. બીજા ખેતરમાં જીરું વાયેલું કઈ વાંધો નહીં, એકમાં નહીં તો કશું વાંધો. બીજા ખેતરમાં તો થાય ને, ઘઉં વાયેલા છે, બરાબર. બાકી આપણે હવે અહીંયાથી આપણે પૂરા બાંધવાના છે. જેટલા આવે એટલા બાંધવાના, પલ્સરમાં લઈ જવાના. તો આપણે બાંધી પૂરા દોયડું કર્યું લાંબુ, અને પૂરા કાઢવાના છે. હવે તમે જોઈ શકો 1 2 3. અને મિત્રો જો તમારે પણ આવી છે વગલા કરેલા પડ્યા હોય ને, તો હે ને થોડું હાથ પીને કાઢું. કારણ કે ઘણા ટાઈમથી પડ્યા હોય અહીંયા પૂરા સાર જે પણ, તો મતલબ કોઈ જનાવર બનાવર હોય નહીં, થોડું સાવધાનીથી કાઢું, બરાબર. ખેડૂતોના છોકરાને એને કહેતા આપણે એવા નોકરી વાળા આવી અને ખેતી કામે કરી લઈએ, આપણને કોઈ શરમ નહીં, બરાબર. બાકી 10 જેવા પૂરા લઈ જવા, કારણ કે નેરિયું છે આંકડો, બરાબર. અને આંકડા નેરિયા પછી પૂરા લઈ જતા ઘરે જતા મેદાન થઈ જાય બધું. જેટલા ઉપડે એટલે ઉપાડી નાખીને લઈ જવાના. ભારો એકલાને ઉપાડવાનો હોય, કોઈ ઉપડાવવા વાળું છે નહીં. હાથ પૂરા જેવું થઈ ગયું છે, હાથ ને 2 9. હવે આટલા તો ઘણા જોઈ શકો તમે, બરાબર. હવે ઉપાડવાના. બાકી મિત્રો અત્યાર સુધી તો હીરા જેવો લુક તો જોયો હે, પણ હવે હે ને જો તમે જોઈ શકો બંકે ઉપાડ્યા પૂરા, ઉપાડીને જવાનું બાઈક, બરાબર. જો ધસકા તો જવાનું હે પૂરા ઉપાડવા. બાકી ચશ્મા તો ના ને, બરાબર. ખેતી કામ કરું ને તો ચશ્મા પહેરીને જ કરું. બાકી બને રહેજો. પણ હવે તો હમણાં તો ઉપાડ્યું નહીં, તો કાઠું તો પડે હો. બાકી તમે જોઈશો આપણે પોકી ગયા આપણા બાઈકે, બરાબર. બહુ શેઠું તો નહીં મેલ્યું, બાઈકે પોકી ગયા મારું હારું. હવે આટલું જ નજીક પડ્યું હતું તોય થાક લાગી ગયો. શેઠું પડ્યું હોય તો શું હાલત થતા, બરાબર. તો આપણે બાંધી અને હરવે હરવે ઘર બાજુ નેહરીએ, બરાબર. ચા પીવાનો વધારે આવે ને એટલે મારું સારું હમણાં શું
આપણો હાફ ચડે બરાબર. બાકી તમે જોઈ શકો અમારા જીરા બધાના કેવા હે. બાકી હેક ને વનવે આવા નાવા ભગવાનને કે રાખજે હવે મહિના પૂરતા, એટલે જીરા બધા પાકી જાય, કંઈ રોગ બોગ આવે નહીં બરાબર, એવી પ્રાર્થના કરીએ બરાબર. બાકી આપણે હજુ પૂરા લઈને આવી ભાઈ, હવે બાંધવાના બરાબર. હોન્ડામાં ભારે પલ્સરમાં દેખી બાજુ આંકડા હે નહીં, પણ બાંધવાના હે ગમે એમ કરે, પકડવાળું કોઈ નહીં બરાબર. બને રહેજો, બાંધીને તમને બતાવી. તો આપણે પૂરા બાંધી રેડી કરી દીધું, તમે જોઈ છો બાંધ્યું હે ને બરાબર. હવે ને પાછું વારવાનું, બેસવી જગ્યા આટલી બધી, બ્લેક ઘોડા પર પૂરા બને રહેજો. હવે જવા દી પૂરા ઘરે લઈ જતી વખતે વચ્ચે તાર આવી ગયો, જાતા તો નેહરી ગયા હતા, વરતા તાર આવી ગયો, બાઇક નેકરીને વચ્ચે બંધ થઈ ગયું હે બરાબર. તો તાર સોન નાખવો પડશે, ઝાટકાનો બાંધેલો હે બરાબર. આ છોડી નેહરી જવાનું હે બરાબર. હવે તો બેઠું નહીં અડે, છે ટાયર ચેટતું ને નહીં હટતું, ચલો બરાબર. જે પણ વચ્ચે આવે કાઢી નાખો, કારણ કે આપણે પૂરા વચ્ચેમાં ઊભા ના રહેવા પડે, ઘરે પહોંચવા પડે. પૂરા લઈ રોડે કરી ગયા ક્યાં નેરીઓ નેરિયા હોંડો લઈને જવાનું. બ્લોગમાં પડ્યા ને તો પછી 4 દાડા તો ખાટલો હોય. બાકી વિડીયો તો બનાવવાનો જ પડે, તો ભલે પડતો બાકી બ્લોગ તો બનશે. તમે ખુશ તો આપણે પણ ખુશ બરાબર. અને પહોંચી ગયા આપણે ઘરે ફટાફટ. ફાઇનલી પૂરા લઈને ઘરે પહોંચી ગયા. બાદ આપણે ભેંસો માટે લાવે પૂરા બરાબર. તો બને રહેજો, નહીં તો થઈ તૈયાર, અને પછી જઈએ આપણે હંક્યા. ચાલો નાવાનો મેર તો આવે નહીં બરાબર, આવીને નહીં નાખશું, પણ ભાઈ બંધનો ફોન આવી ગયો કે થોડો જલ્દી આવજે, કારણ કે આપણે જવાનું હતું કપડાં લેવા માટે. તો આના આપણે જઈએ લુગડા લેવા માટે બરાબર. તો બની હવે મળીએ ડાયરેક્ટ હંક્યામાં બરાબર, ભાઈબંધની દુકાને જ્યાં કપડાં લેવા જઈએ ત્યાં. બાકી બને રહેજો, ત્યાં કપડાં હે જોઈ લેજો બરાબર. આપણે પહોંચી ગયા ને આપણો ઘૂઘો મારતો તો આંચકા બરાબર. તો આપણે લઈ લીધું પેટ્રોલ, અત્યારે દુકાને પેટ્રોલ નાખી દી બરાબર, લીટર જેવું ઠપકાઈ દી, અને પછી આ કુકાને ઉપાડી હંક્યા, બીજું હંક્યા જે નખાવશે. પેટ્રોલ બહુ ખાય મારો બેટો કારો ઘોડો. ફાઇનલી તમે જોશો આપણે પહોંચે હંક્યા, અને વરાણાનો મેરો હોય તો ટ્રાફિક છે બરાબર હંક્યાની અંદર. અને આપણે અહીં કાં બંજોડે પાર્સલ મંગાવ, લાય મિત્ર મારું પાર્સલ દે. ઓનલાઈન બૂટ મંગાવેલા બરાબર, 1120 રૂપિયાના જો હવે આવી ગયા આપણા બૂટ બરાબર. ફાઇનલ બૂટ લઈને આવી ગયા આપણે દ્વારકેશમાં બરાબર, કપડાં લેવા માટે. અંકેશ્વર મેન બજાર અને આપણે લેવાના કપડાં બરાબર. તો આપણે કપડાની ખરીદી કરી લઈએ, 2 જોડી લેવાના વરણાના મેરા માટે. બને રહેજો, મજા જોડી જોઈ શકો. ચોક પેન્ટ કહેવાય ભાવ નામ નહીં ખબર બરાબર. કશો વાંધો, તમે કોમેન્ટ કરી દેજો બરાબર, ચિયા કહેવાય પેન્ટનું નામ. બાકી ફાઇનલી 2 જોડી કપડાં લઈ લીધા બરાબર. તમે જોઈ શકો છો દ્વારકેશ ફેશનમાંથી ભાવેશભાઈ નાઈન બરાબર. બહુ વ્યાજબી ભાવે કપડાં લીધા હે. તો વિડીયો ગમે હોય તેને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં બરાબર. બાકી મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી.